ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની જેલ કાપીને આવ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાની સોમનાથ દાદાના ચરણોમાંથી અમે શરૂઆત કરી। માનની મનોજભાઈ, માનની ઈશુદાનભાઈ તમામની ઉપસ્થિતિમાં આ યાત્રાની શરૂઆત થઈ। આ યાત્રા સૌરાષ્ટ્રના તમામ પ્રદેશમાં તમામ વિસ્તારની અંદર પરિભ્રમણ કરી અને આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે। પહેલા ચરણમાં સોમનાથ દાદાના દર્શન કરી અને ઘેલા સોમનાથ જસદણ ખાતે યાત્રા પહેલું ચરણ પૂર્ણ થયું। બીજું ચરણ આજે સુરેન્દ્રનગરમાં અને સુરેન્દ્રનગરમાં ચોટીલાવાળામાં ચામુંડમાના ચરણોમાં યાત્રા પહોંચી છે। એમના આશીર્વાદ લેવા માટે આ યાત્રા પહોંચી છે। ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બે મોટી સભાઓ થઈ। ચરાડવા અને પીપરાડી ગામે બંને મોટી સભાઓ થઈ। વિશાળ સંખ્યામાં ખેડૂતો આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા, ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા। બીજી સભામાં તો કદાચ અમે 2 કલાક લેટ હોવા છતાં પણ લોકો મોડી રાત સુધી બેસી રહ્યા, સાંભળવા માટે બેસી રહ્યા, ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે ખેડૂતો અને માતાઓ બહેનો સતત ઉપસ્થિત રહ્યા। ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ બંને સભાઓમાં અમે ચર્ચા કરી તો અનેક સ્થાનિક મુદ્દાઓ અમને ખેડૂતો પાસેથી મળ્યા। પીપરાડી સભાની અંદર અમુક મહિલાઓ સાથે હું બેઠો તો મહિલાઓએ મને એવું કીધું કે અહીંયા ગામડાઓમાં પીવાનું પાણી નથી મળતું, દારૂ ખુલ્લેઆમ મળે છે પણ પીવાનું પાણી પણ અહીંયા અમને મળતું નથી। 300 રૂપિયાની દાળીએમાં જઈએ છીએ અને 500 રૂપિયાનો ટાંકો અમારે વેચાતો લેવો પડે છે પાણી પીવાનો। તો હું એવું માનું છું કે આ તો બહુ ભયંકર પરિસ્થિતિ કહેવાય। પાંચાળ પ્રદેશની અંદર મોટાભાગે સિંચાઈના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે। વર્ષોથી વાતો થાય છે સિંચાઈના પાણીની, પાણી મળતું નથી। સુરેન્દ્રનગરની વાત કરીએ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર અહીંયા બાજુમાં ધોળીધજા ડેમ 2006થી ભરેલો છે, છતાં દર 5 દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના શહેરના લોકોને 5મા દિવસે પાણી મળે છે। આ સૌથી ગંભીર પ્રશ્ન છે। ગટરના પ્રશ્નો સિટીના બહુ ભયંકર પ્રશ્નો છે, ભૂગર્ભ ગટરના। એટલે અલ્ટિમેટલી કહી શકીએ તો બીજેપી ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજો કોઈ એમની પાસે ધ્યેય નથી। શહેર હોય કે ગ્રામ્ય હોય દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહી છે અને સુરેન્દ્રનગરની અંદર પરિસ્થિતિ બહુ ભયંકર છે। આ યાત્રા આજે સુરેન્દ્રનગરથી પસાર થઈ છે। 8મી તારીખે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર ખાતે આ યાત્રા જ્યારે પહોંચવાની છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં યાત્રાનું સમાપન થશે। 8મી તારીખે બપોરે 3 કલાકે રામકથા ગ્રાઉન્ડની અંદર એક વિશાળ જનસભા ખેડૂતો માટે યોજાવાની છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે અને આ યાત્રાનું સમાપન થવાનું છે। અને એક સંદેશ અમે આમ આદમી પાર્ટીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના ખેડૂતો માટે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી લડતી હતી અને ભવિષ્યમાં પણ લડતી રહેશે અને આ યાત્રાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવવાનો અમે પ્રયત્ન કર્યો છે।